માટે ભાજપના પ્રચારના શ્રી ગણેશ પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ તમામ 76 ઉમેદવારોને રૂબરૂ મળી લેવડાવ્યા પંચનિષ્ઠાના શપથ। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે પોતાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આ ચૂંટણી અભિયાનનો શંખનાદ કરવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમણે પક્ષ દ્વારા જાહેર કરાયેલા તમામ 76 ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને ચૂંટણી જંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને પક્ષની સંગઠનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો હતો। આ પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોને એકજૂથ કરી ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા, જે પક્ષના વૈચારિક મૂલ્યો અને જનસેવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરે છે। ઐતિહાસિક અને પ્રેરક પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિત શહેર અને રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીની આ પ્રત્યક્ષ મુલાકાત અને શપથવિધિથી ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવારોમાં એક નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। ઉમેદવારો સાથેની બેઠક અને શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના વિવિધ 3 ચૂંટણી કાર્યાલયોની મુલાકાતે રવાના થયા હતા। આ મુલાકાત દરમિયાન તેઓ પાયાના સ્તરના બુથ કાર્યકરો સાથે સીધો સંવાદ સાધશે અને તેમને આક્રમક ચૂંટણી પ્રચાર, મતદાર સંપર્ક અભિયાન તથા માઇક્રો પ્લાનિંગ અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડશે। આ સમગ્ર બેઠકનો દોર વડોદરામાં ભાજપની ચૂંટણીલક્ષી સજ્જતા અને મજબૂત વ્યૂહરચનાનો સ્પષ્ટ ચિતાર આપે છે। બધા જ લોકો આજે શિવજીને દર્શન કર્યા કે નહીં? તો દર્શન કરીને ખાલી એટલા જ આશીર્વાદ પામવાના છે કે આપણા સૌ થકી વધુમાં વધુ લોકોના સારા કામો થવા જોઈએ, રાજનીતિ માટે નથી। તત્પર રહીશ હું ગુજરાતના વિકાસની રાજનીતિ